મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે. જો બધા ગોવા માટે રેડી થઈ ગયા છે. અત્યારે વાગ્યા છે સવારના 8 વાગી ને બધા રેડી છો એકદમ. અત્યારે અમારી રીલ બની રહી છે એટલે બધા રેડી ટેન્શનમાં ઊભા છે. હજી બાકીના બીજા બધા આવે છે. ફટાફટ થઈ ગયા હે બધા ટાઈમસર રેડી. મને એવું હતું કે ક્રીપના લીધે મોડું થશે પણ થઈ ગયું બધું. ફ્રેન્ડ્સ, હું થોડો ટાઈમ પહેલાં જ મારા ફ્રેન્ડ સાથે ગોવા ગયા હતા. અમે લોકો ગર્લ્સ ખાલી, અને બસ એ દરમિયાનનો વ્લોગ છે. એડિટિંગ કરવાનો ટાઈમ ન મળ્યો હોવાથી અત્યારે વ્લોગ શેર કરું છું તમારી સાથે. ચેકિંગ થઈ ગયું છે, ફાઇનલ બધું જ પતી ગયું છે અને બસ બધા ચા નાસ્તો કરીને અહીંયા બેઠા છીએ. હવે અમારો ટાઈમ થઈ ગયો છે. બની રહ્યું છે અહીંયા બધાનું. પાછળ અમારે ગેટ છે એની સામે જ બેઠા છીએ અત્યારે. બધા લોન્ચમાં નાસ્તો કરીને આવ્યા છે અત્યારે. ફાઇનલી બેસવા જઈ રહ્યા છે ફ્લાઇટમાં અમે. ગોવામાં લેન્ડ થઈ ગયા છીએ અમે બધા જ, અને આમાં બી સૌથી છેલ્લા છીએ ઉતરવામાં. આઈ જા ઊંચી થોડી તારે થોડું આગળ રહેવાનું. અત્યારે બધા ડબલ એક્સાઇટેડ છે ગોવામાં એન્જોય કરવા માટે. આઈ જા તું, જલ્દી આગળ આવી જા. આ જેટલા એક્સાઇટેડ છે એટલું જતી વખતનો વિડીયો બતાવીશ તમને બધાને, જોજો. મારી આવી ગઈ. તો બસ ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ. અહીંયા અમે વિલા બુક કરાવ્યો હતો. સીશેલ કરીને રિસોર્ટ છે અને કેન્ડોલિયમ બીચ પાસે આવ્યો છે આ રિસોર્ટ. તો અમે ત્યાં વિલા બુક કરાવ્યો હતો. તો બસ અમે અમારા વિલામાં જઈએ છીએ. અમે 12 જણા હતા. તો 12 જણની વચ્ચે અમે 2 વિલા બુક કરાવ્યા હતા. તો 3 BHK હતા. તો 6 જણા અમે અંદર રોકાઈ ગયા હતા. બહુ જ સુપર વિલા હતો અને રિસોર્ટ બહુ સરસ હતો. રિસોર્ટમાં વિલા હતા. તો દેખો, અમે અમારા વિલા તરફ જઈ રહ્યા છીએ. અહીંયા હવે ફ્રેશ થઈશું અને સાંજે ક્યાંક જઈશું ફરવા માટે. તો એક વિલામાં અમે 6 જણા અમે રોકાયા છીએ. બાજુના બીજા વિલામાં બીજા 6 જણ ત્યાં રોકાયા છે. હવે કડો હાંડવો ઢોકળા બધું ખાઈશું. હવે આ કિચન છે અમારું. આ એક બેડરૂમ છે, ઉપર બીજા 2 બતાવું. ચલો, આ છે અમારો વડીલનો બેડરૂમ. વાવ, મસ્ત છે તમારું બેડરૂમ બી. હા, આ બાજુ છે બાલ્કની. હા, પાછળ ના બાલ્કની નથી. આ રીતે સરસ છે રૂમ તમારો.
ઉપર જોઈએ જોઈએ એ બી એવું લખવાનું છે એ મને આપો આઈ ગયો કેમ હેડ બધા ભાગમ ભાગ કરી રહ્યા છે કયો રૂમ અમે લઈને કયો તમે લો એમ સેમ છે બંને હા કઈ જ ફરક નથી બસ જો અહીંયા પહોંચતાની સાથે જ અમારું લંચ સ્ટાર્ટ થઈ ગયું ઘરનું સેન્ડવિચ ટુકડો ખાવો પડે ના સાચી વાત છે આખો દિવસ જો આને પાતળી થઈ જવાની ફૂલ ડાયટિંગ આ સાઈડ ટીમમાં દોસ્તી રાખી સાલી એ બોલી કે એ રહેવા દે કોઈ તો બી બોલી